બાપુ ઓકાતમાં રહેજો નહીં તો ધોતિયા ઉતારી દઈશ. આ શબ્દો છે અમદાવાદના એક બિલ્ડરના, જેણે સનાતન ધર્મના એક સાધુ અને પવિત્ર મંદિરની ગરિમા લજવી છે. અમદાવાદમાં બિલ્ડરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ઘટના છે 50 વર્ષ જૂના હનુમાનજીના મંદિરની. મંદિરની પાછળ આવેલા આરતી ફ્લેટના રીડેવલપમેન્ટનું કામ કરી રહેલા બિલ્ડર ઘનશ્યામભાઈએ મર્યાદાની તમામ હદો વટાવી દીધી છે. મંદિર પાસે પાયાના ખોદકામને કારણે એક વિશાળ ખજૂરીનું ઝાડ જોખમી બન્યું છે. જો આ ઝાડ મંદિર પર પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે. ખાસ કરીને શનિવારે જ્યારે સેંકડો ભક્તો પ્રસાદ લેવા ઉમટતા હોય છે ત્યારે ભક્તોનો જીવ જોખમમાં મુકાય તેવી ભીતિ છે. છેલ્લા 1.5 વર્ષથી આ જોખમી ઝાડ હટાવવા માટે રજૂઆત કરવા છતાં બિલ્ડરના પેટનું પાણી હલતું નથી. જ્યારે મીડિયાએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે બિલ્ડર ઘનશ્યામભાઈએ મીડિયાકર્મીઓને મફતિયા કહી અપમાનિત કર્યા અને મંદિરના મહંતને ધોતિયા ઉતારી નાખવાની ધમકી આપી. મંદિરના મહંતે આક્ષેપ કર્યો છે કે શું આ બિલ્ડર આખું મંદિર પાડી દેવાની મેલી મુરાદ ધરાવે છે? સનાતન ધર્મના સંતાનોને આવી ધમકી આપનાર આ બિલ્ડરને કોના આશીર્વાદ છે? હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પણ સવાલ એ છે કે શું એક પૂજારીને ન્યાય મળશે? શું સનાતન ધર્મની આસ્થા પર પ્રહાર કરનારા આ અહંકારી બિલ્ડર સામે કડક પગલાં લેવાશે કે કેમ? મારું નામ સાધુ શ્રી ભગીરથદાસજી મંગલદાસજી બાપુ. હું અહીંયા પાછળના હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરું છું. અમે જ મહંત છીએ. હવે બાપુ, આપને શું અત્યારે તકલીફ થઈ રહી છે ખજૂરીને લઈને? અહીંયા આપણા મંદિરના પાછળના ભાગમાં આરતી એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. તો ત્યાં એક નારિયેળી છે મોટી, અને મંદિર ઉપર નમેલી છે. અને પાછું પાછળના ભાગમાં જ્યારે સોસાયટીનું કામ ચાલે છે તો ખાડો પાછળ કરી નાખ્યો છે. હવે એના મૂળ સાવ નિરાધાર થઈ ગયા છે, અને મંદિર ઉપર ગમે ત્યારે પડવાની ભીતિ છે, જેથી અમને જાનહાનિની અને આર્થિક નુકસાનની પણ ભીતિ છે. બાજુમાં જે નિકિતા સોસાયટી છે એના બિલ્ડર સાથે પણ અમારે વિવાદ ચાલી રહ્યો છે 2015થી. અને આજે મેં જ્યારે ઘનશ્યામભાઈને ફોન કર્યો તો એ એવું કહે છે કે તમારે થાય ત્યારે લીગલ કરી લેજો, અને જ્યારે મંદિર ઉપર નારિયેળી પડે તો કોર્ટમાં દાવો માંડી દેજો, બાકી નારિયેળી નહીં પડે. એટલે નારિયેળી પડે એની રાહ જોવાનું કીધું તમને? હવે ટૂંકમાં હું તમને કહું તો અમે મંદિરમાં સાર્વજનિક પ્રસંગ પણ ઉજવીએ છીએ. દર શનિવારે અમે 450 જણાનું ખીચડીનું આયોજન કરીએ છીએ, પ્રસાદનું. નાના છોકરાઓ અમારે ભણવા આવે છે, નાના છોકરાઓ આવે છે દર્શન કરવા, પ્રસાદ લેવા આવે છે. તો કાલે અમારી ઉપર કે આવનાર દર્શનાર્થી ઉપર સાર્વજનિક સ્થળ છે, મંદિર એટલે સાર્વજનિક સ્થળ તમે કહી શકો છો. તો કાલે જો કાંઈ જાનહાનિની ભીતિ થઈ તો એનો જવાબદાર કોણ? પણ અમે ઘણીવાર જ્યારથી આ બાંધકામ ચાલુ થયું, જૂનું બાંધકામને તોડી પાડવામાં આવ્યું અને જમીન જ્યારથી સપાટ કરી ત્યારથી હું અમને રજૂઆત કરું છું, પણ કોઈ જવાબ દેતું નથી. અને ઘનશ્યામભાઈ આજે અમને આવું કીધું કે કોર્ટમાં દાવો માંડી દેજો, તમારી રીતે લીગલ કરી નાખજો. હવે આપની શું માંગણી છે આજે? આ નાળિયેરી હટાવી દો, જેથી અમારે નુકસાન ન ભોગવવું પડે. અને આજ કાઢીએ કાલ કાઢીએ એમ કરીને 1.5 વર્ષ થઈ ગયું, અને આવી રીતે અમને હેરાન પરેશાન કરવામાં આવે. કોર્પોરેશનમાં કે ક્યાંય તમે ફરિયાદ કરી નારિયેળી વિશે? કોર્પોરેશનમાં હજી આપણે લેખિત ફરિયાદ નથી દીધી, પણ અમે એમને કીધું હતું તો એ કે આજકાલ કાઢી છે, આજકાલ કાઢી છે, આજકાલ કાઢી છે. આ 1.5 વર્ષ થઈ ગયું, 6 માળનું બાંધકામ પાછળ થઈ ગયું, પણ તો આ નારિયેળી કાઢી નથી. અને અમારી ઉપર આર્થિક નુકસાન અને જાનહાનિનો ભય છે. બિલ્ડર દ્વારા શું કહેવામાં આવ્યું તમને? બિલ્ડર દ્વારા બસ આજ કાઢીએ કાલ કાઢીએ, બસ એવી રીતે ટીંગાડી રાખવામાં આવે છે. 1.5 વર્ષનો સમયગાળો જતો રહ્યો. તો શું આ કોઈ મોટી જાનહાનિ થાય એની રાહ જોવામાં આવી રહી છે? હવે એ તો એમની મનસા શું છે એ તો આપણે જાણતા નથી. અમે તો એમને કેટલી વાર રજૂઆત કરી, અને અત્યારે અમે આવ્યા અહીંયા તો અમને આવવા ન દીધા. એ કે પેલા પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે ઘૂસી ના શકો અને આવું બધું એમ કરીને અમને અટકાવવામાં આવ્યા વિઝ્યુઅલ લેતા પણ.